જય ઠાકર, જય ગૌ માતા. તમામ મારા હિન્દુ સમાજના ભાઈઓને નમ્ર વિનંતી કે સુરેશ પુરોહિત માથે જે હુમલો થયો છે, આવા વારંવાર ગૌરક્ષકો માથે હુમલા થતા રહેશે. અને આ પ્રશાસન જે આ હિજડાઓની સરકાર કાંઈ કરી નથી શકતી, બરાબર છે. તો એના માટે કાંઈક પગલાં લેવા પડે. અને ગમે ત્યારે ગૌરક્ષક માથે હુમલા થયા કરે. ગૌરક્ષકવાળો એક સામાન્ય લાકડી લઈને નીકળ્યો હોય તો પોલીસવાળા એમ કે તમારે આ લાકડીનું શું લેવા રાખવી પડે. અને ખાટકી જે લોકો છે, ગાયોને કાપે છે, એ ગમે તેટલા હથિયારો લઈને નીકળે તો કોઈને દેખાતા નથી અને એ વયા જાય છે. તો આવું બધું ક્યાં સુધી તમારે હકાલી લેવાનું છે? અને આના રીતે જો રહ્યું તો ગાયનું ક્યાંય નામ રહેવા દેવાના નથી આ લોકો. અને ગૌરક્ષક માથે જ હુમલા થાય છે. ગમે ત્યારે ગૌરક્ષકવાળા ઉપર હુમલો થાય છે, કાં તો મર્ડર કરી નાખે, મારવાના પ્રયાસો કરે, એમાંથી ગાય માતાની પુનાઈથી બચી જાય છે. તો આવું વારંવાર થયા કરે અને આ સરકાર કોઈ પાછળ પગલાં નથી લેતી. એટલે મારી ખુલ્લી ચેલેન્જ છે, બે સરકારને મારી ખુલ્લી ચેલેન્જ છે કે જો કાલ 21 તારીખ, આજે 21 તારીખ છે, કાલે 22 તારીખ સાંજ સુધીમાં જો આનો કાંઈ નિર્ણય નહીં આવ્યો તો તમામ જગ્યાએ હું જાહેરમાં કહું રોડ બંધ કરી દેવામાં આવશે. તમારે પૂરી દેવા હોય તો પૂરી દેજો, અમને ફાંસીએ ચડાવે તો ફાંસીએ ચડાવી દેજો. કોઈથી બીતા નથી હવે, બરાબર. એટલે તમે જો એનો કાંઈ નિર્ણય નહીં આવ્યો, જો સુરેશભાઈને જે માથે હુમલો થશે એવડા એ પકડાય અને કાંઈ ન્યાય નહીં મળ્યો તો કોઈ પણ જગ્યાએ મતદાન થવું બહુ મુસીબત પડી જશે. એટલે કોઈનાથી બીતા નથી. અમે એક સરકારની ઇજ્જત કરીએ છીએ. એટલે એવું ન માનો કે આવડા બધા ગૌરક્ષકો બીવી ગયા છે, ગૌરક્ષકવાળા ગુંડા છે ને આમ છે ને એવું બધું કહેવામાં આવે છે ઉઠાવ ભાષણમાં. તો હા, અમે ગુંડા જ સવી, પણ ગુંડા માણસો માટે અમે ગુંડા સવી, બરાબર. એટલે તમારે ખાડકી જ્યાં ગાવું કાપતા હોય એ તમારે ગુંડા નથી, એ તમારા માટે સેફ માણસો છે. તો એ બધું તમારે ક્યાં સુધી હાંકી લેવાનું છે? કેટલા સુધી અમારે આ બધું સહન જ કર્યા કરવાનું? ગમે ત્યારે પોલીસ ચેકપોસ્ટ હોય એની પાસેથી ગાડીઓ જાય છે, ભરેલી ગાડીઓ. મારી નજર સામેના દાખલા છે, જ્યાં ચેકપોસ્ટ મૂકેલું હોય જ્યાંથી ભરેલી ગાયોની ગાડીઓ જતી હોય તો એ તપાસતા નથી. બાકી કોઈ સામાન્ય માણસ ફોર વ્હીલ લઈને નીકળ્યો હોય એને ઊભો રાખીને આખી ગાડીના વિડીયા બનાવે છે. જેમ પાકિસ્તાનમાં થાય કેમ કરી ગઈ એટલી બધી હજી વિડીયા બનાવવામાં આવે છે, બરાબર છે. બાકી એ તો બિચારો એના કામે જ જતો હોય છે. તો તમે જે કરવાનું છે ને એ કરો. વારંવાર આવું બધું થયા કરે છે. તમે એ ગાડી ખાલી પકડો, એમાં જ હથિયારો કેટલા નીકળે